હેલો ડિયર સ્ટુડન્ટ, વિજય નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ જે સ્ટુડન્ટની ડિમાન્ડ ઉપર આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગ સબ્જેક્ટ જે આપણે ચાલુ કરવા તરફ જઈ રહ્યા છીએ. કયો સબ્જેક્ટ આજે આપણે વાત કરીશું? તો આજે આપણે વાત કરીશું આપણા સબ્જેક્ટ મેડિકલ સર્જિકલ નર્સિંગ. ખાસ કરીને એક કોમેન્ટ આવતી હતી સ્ટુડન્ટની કલ્પેશ કરીને, જેને મેડિકલ સર્જિકલ નર્સિંગના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી છે, તો આપણે એની વાત કરીશું. બરાબર. તો ફાઇનલી આપણે એક નવા સબ્જેક્ટ તરફ જઈ રહ્યા છે, બરાબર, જેનું નામ છે મેડિકલ સર્જિકલ નર્સિંગ, જે આપણી એક્ઝામની અંદર એક મહત્ત્વનો ભાગ ભજવે છે, જે આપણા રિઝલ્ટને બહુ જ સરસ બનાવવા માટે મેડિકલ સર્જિકલ નર્સિંગ જે સબ્જેક્ટ છે એનો બહુ જ મોટો રોલ હોય છે. તો વાત કરીએ આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગની અંદર, બરાબર, કયા આપણા પોઈન્ટ્સ છે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે. બરાબર. સો વાત કરીએ, ચલો વાત કરીશું. ચલો, પહેલો આપણો પોઈન્ટ છે, વિચ ઇઝ ધ લિથલ એરિધમિયાસ. શું પૂછે છે આપણને? લિથલ એરિધમિયાસ. બરાબર. લિથલ એરિધમિયાસ આપણે કોને ગણીએ છીએ? તો આપણે કોને ગણીએ છીએ? તો આપણે ગણીએ છીએ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ. કોને ગણીએ આપણે? તો વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનને આપણે લિથલ એરિધમિયા. એરિધમિયા એટલે કે રિધમિયા, જે હાર્ટ રેટની જે રિધમ રેગ્યુલર હોવી જોઈએ એ કેવી ઇરેગ્યુલર રિધમ થઈ જશે, જેની અંદર વાત કરીએ કે હાર્ટ રેટ કેટલા હોય છે, તો જેની અંદર હાર્ટ રેટ હશે, કેટલા હશે? તો હાર્ટ રેટ 250 to 400 બીટ્સ પર મિનિટ જોવા મળશે. બરાબર. બીટ્સ પર મિનિટ જોવા મળે, જેની અંદર હાર્ટ રેટ કેટલા થઈ જશે? 250 to 400 બીટ્સ પર મિનિટ. જેની અંદર ઇસીજી ફાઇન્ડિંગ હશે. કેવું? તો ઇસીજી કેવા દેખાશે? તો ઇસીજીની પેટર્ન કંઈક આ રીતની તમને દેખાશે. બરાબર. આ રીતની તમને ઇસીજીની પેટર્ન દેખાશે. બરાબર. આ રીતની તમને ઇસીજીની પેટર્ન દેખાશે. ઓકે. તો ઇસીજીની પેટર્ન કંઈક હોય છે, જેની અંદર કમ્પ્લીટલી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ શું હોય છે? એબસન્ટ હોય છે. ક્યુઆરએસ કોમ્પ્લેક્સ શું હોય છે? કમ્પ્લીટલી એબસન્ટ જોવા મળે છે. સેમ એક વેન્ટ્રિક્યુલર કન્ડિશનને રિલેટેડ એક બીજી કન્ડિશન છે, જેને કહે છે આપણે વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા. શું કહે છે એને? વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા. શું કહીશું એને આપણે? તો વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા કહીશું. વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા. બરાબર. જેની અંદર હાર્ટ રેટ કેટલા હશે? તો હાર્ટ રેટ જોવા મળશે આપણને, કેટલા જોવા મળશે? તો 150 થી લઈને 250 બીટ્સ પર મિનિટ જોવા મળશે. જેની અંદર ઇસીજી વેવ, જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, આ જે હું તમને ઇસીજી વેવ્સ બતાવીશ પેટર્ન, એ સેમ તમને આ પેટર્નની અંદર હોઈ શકે છે, અથવા તો તમને બીજી પેટર્ન હોઈ શકે છે. આ રીતની પેટર્નમાં તમને ઇસીજી વેવ બતાવેલું હોય. બરાબર. તો આ શું રિપ્રેઝન્ટ કરે છે? તો આપણને રિપ્રેઝન્ટ કરે છે વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા, જે તમારી એક્ઝામ પર્પઝ માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ આપણે ડિગોક્સિનની વાત કરીએ. નેક્સ્ટ છે કે ડિગોક્સિન એક કેવા ટાઈપની ડ્રગ છે? તો ડિગોક્સિન એક કેવા? તે કાર્ડિયાક ગ્લાયકોસાઇડ છે. કેવી ડ્રગ છે? કાર્ડિયાક ગ્લાયકોસાઇડ છે. બરાબર. પછી એક પોઝિટિવ આઇનોટ્રોપિક્સ છે. કેવી છે? એક પોઝિટિવ આઇનોટ્રોપિક્સ. તો ડિગોક્સિનની વાત કરીએ આપણે. કઈ વાત કરીએ? તો ડિગોક્સિનની વાત કરીએ તો કેવી છે? તો પોઝિટિવ આઇનોટ્રોપિક્સ છે. કેવી છે? પોઝિટિવ આઇનોટ્રોપિક. બરાબર. નેગેટિવ ડોર્મોટ્રોપિક્સ. બરાબર. નેગેટિવ ડોર્મોટ્રોપિક્સ એન્ડ નેગેટિવ કોર્નોટ્રોપિક્સ છે. જોવા મળે છે. બરાબર. એટલે કે કોન્ટ્રાક્શન શું? આઇનોટ્રોપિક્સ મતલબ ઇન્ક્રીઝ ધ કોન્ટ્રાક્શન એ શું કરશે? તો ઇન્ક્રીઝ કરશે. બરાબર. કોન્ટ્રાક્શનને ઇન્ક્રીઝ કરશે. બરાબર. ઓકે. બીજું કે નેગેટિવ ડોર્મોટ્રોપિક્સ અને નેગેટિવ કોર્નોટ્રોપિક્સ એટલે કે જે કન્ડક્શન સિસ્ટમ હશે, કન્ડક્શન અને હાર્ટ રેટને શું કરશે? ડિક્રીઝ કરશે. કન્ડક્શન અને જે હાર્ટ રેટ હશે એને ડિક્રીઝ કરશે. જસ્ટ ઓનલી ઇન્ક્રીઝ શું કરશે? તો ઓનલી ઇન્ક્રીઝ કરશે કોન્ટ્રાક્શન. જે એનું કોન્ટ્રાક્શન થવું જોઈએ વેન્ટ્રિકલનું, એ વેન્ટ્રિકલના કોન્ટ્રાક્શનને શું કરશે? ઇન્ક્રીઝ કરશે. ડિગોક્સિન ઇઝ અ ડ્રગ ઓફ ચોઇસ ઓફ શાની અંદર આપીએ છીએ? તો ડ્રગ ઓફ ચોઇસ ટ્રીટમેન્ટ શાની અંદર કરીએ છીએ?
ટ્રીટમેન્ટની અંદર આપણે આવે છે કન્જેસ્ટિવ હાર્ટ ફેલરનું પેશન્ટ હોય એની ડ્રગ ઓફ ચોઇસ છે. એની ડ્રગ ઓફ ચોઇસ કઈ છે? તો ડિકોક્સિન છે. કન્જેસ્ટિવ હાર્ટ ફેલરની ડ્રગ ઓફ ચોઇસ તરીકે કઈ યુઝ કરે છે? ડિકોક્સિન, જેનો માર્કેટની અંદર અવેલેબલ ડોઝ એપ્રોક્સ કેટલો હોય છે? તો 0.25 mg સમથિંગ, 0.25 સમથિંગ હોય છે. કેટલો હોય છે? 0.25 સમથિંગ હોય છે. બરાબર. તો આ એક ડિકોક્સિન ડ્રગ્સ જેને કાર્ડિયાક ગ્લાયકોસાઇડ કહે છે. બરાબર. અને ડિકોક્સિન એક ઇમ્પોર્ટન્ટ ડ્રગ્સ છે. ડિકોક્સિન કેવી એક ઇમ્પોર્ટન્ટ ડ્રગ્સ છે. તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે કે એવો ક્વેશ્ચન છે ડિકોક્સિનના રિલેટેડ. ચલો નેક્સ્ટ વાત કરીએ. વોટ ઇઝ ધ નોર્મલ, ચલો નેક્સ્ટ વાત કરીશું આપણે. બરાબર. નેક્સ્ટ વાત કરીશું. વોટ ઇઝ ધ નોર્મલ થેરાપ્યુટિક રેન્જ ઓફ ડિકોક્સિનની નોર્મલ થેરાપ્યુટિક રેન્જ કેટલી હોય છે? તો નોર્મલ થેરાપ્યુટિક રેન્જ હોય છે 0.6 ટુ, બરાબર, કેટલી હોય છે? તો 0.6 ટુ 2.0 નેનોગ્રામ પર ડેસીલીટર હોય છે. બરાબર. કેટલી હોય છે? 0.6 ટુ કેટલી? 2.0 નેનોગ્રામ પર ડેસીલીટર એક એની નોર્મલ થેરાપ્યુટિક રેન્જ જોવા મળે છે. કેટલી જોવા મળે છે? ઓકે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે આપણા ક્વેશ્ચનની, જે તમારે એક્ઝામ માટે પૂછાઈ શકે કેવો ક્વેશ્ચન છે. ચલો વાત કરીએ નેક્સ્ટ. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. બરાબર. કઈ નેક્સ્ટ વાત કરીશું કે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ટોક્સિક લેવલ ઓફ ડિકોક્સિન. ડિકોક્સિનનું ટોક્સિક લેવલ ક્યારે થઈ જશે? તો જ્યારે મોર દેન 2.2 નેનોગ્રામ પર ડેસીલીટર, બરાબર, ડિકોક્સિન આપીશું, બરાબર, અને નોર્મલ થેરાપ્યુટિક રેન્જ કરતાં ડિકોક્સિનનું લેવલ વધી જશે, ત્યારે શું જોવા મળશે? તો ત્યારે આપણને ટોક્સિક લેવલ જોવા મળશે, જેની ટોક્સિસિટીની અંદર મોસ્ટ કોમન કયા સિમ્પટમ્સ જોવા મળશે? મોસ્ટ કોમન કયા સિમ્પટમ્સ જોવા મળે છે? તો મોસ્ટ કોમન અને ફર્સ્ટ અર્લીયરલી જોવા મળતા સિમ્પટમ્સ કયા છે? તો એનોરેક્સિયા, નોઝિયા અને વોમિટિંગ. કયા આવશે? એનોરેક્સિયા, નોઝિયા અને વોમિટિંગ મોસ્ટ કોમનલી જોવા મળે છે. બરાબર. જેની અંદર એક બીજું આવશે કલર હેલોસ કરીને આવે છે. કલર હેલોસ અરાઉન્ડ ધી હેડ. બરાબર. કલર હેલોસ અરાઉન્ડ ધી હેડ જોવા મળે છે. બરાબર. તો જસ્ટ એક ડિકોક્સિન રિલેટેડ આપણે વાત કરી કે જે ડિકોક્સિન છે એ તમારા એક્ઝામ પર્પઝ માટે કેટલું એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્સ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન રિસ્ક ફેક્ટર એસોસિએટેડ વિથ બર્જર ડિઝીઝ? શાની વાત કરીએ? તો બર્જર ડિઝીઝ. બર્જર ડિઝીઝને શું બીજા કયા નામે ઓળખીએ છીએ? તેને બીજા નામે ઓળખીએ છીએ થ્રોમ્બોએન્જાઇટિસ ઓબ્લિટરન્સ. કયા નામે ઓળખીએ છીએ? તો જસ્ટ 1 મિનિટ, આપણે પેન ચેન્જ કરી દઈશું. બરાબર. કયા નામે ઓળખીશું આપણે એને? થ્રોમ્બોએન્જાઇટિસ ઓબ્લિટરન્સના નામે ઓળખીશું આપણે. કયા નામે ઓળખીશું? તો થ્રોમ્બોએન્જાઇટિસ ઓબ્લિટરન્સ. કયા નામે ઓળખીશું આપણે એને? તો એને આપણે ઓળખીશું થ્રોમ્બોએન્જાઇટિસ ઓબ્લિટરન્સ. બરાબર. બર્જર ડિઝીઝ છે એને આપણે કયા નામે? તો થ્રોમ્બોએન્જાઇટિસ ઓબ્લિટરન્સ. બરાબર. કયું કહીશું? થ્રોમ્બોએન્જાઇટિસ ઓબ્લિટરન્સ એ કેવો? તો એક વાસ્ક્યુલર ડિસઓર્ડર છે. કેવો? વાસ્ક્યુલર ડિસઓર્ડર છે, જેની અંદર ક્લોટ ફોર્મેશન જોવા મળે છે અને આગળનું જે પાર્ટ હોય લિમ્બનો એ ત્યાં બ્લડ સપ્લાય શું થઈ જાય છે? બ્લોક થઈ જાય છે. બરાબર. તો એના માટે મોસ્ટ કોમન રિસ્ક ફેક્ટર કયું જોવા મળે છે? તો મોસ્ટ કોમનલી આપણને સ્મોકિંગના કારણે બર્જર ડિઝીઝનો પ્રોબ્લેમ્સ જોવા મળે છે. આ એક તમારે એક્ઝામની અંદર એક પૂછાઈ શકે કેવો ક્વેશ્ચન છે. બરાબર. તમારી એક્ઝામની અંદર એક આઈએમપી ક્વેશ્ચન છે થ્રોમ્બોએન્જાઇટિસ ઓબ્લિટરન્સ. ચલો નેક્સ્ટ વાત કરીએ. ધ નોર્મલ લાઈફ સ્પાન ઓફ આરબીસી, જે તમને દરેકને યાદ હશે, નોર્મલ લાઈફ સ્પાન આરબીસી કેટલો હોય છે? એડલ્ટની અંદર 120 ડેઝ હોય છે. કોની અંદર? તો એડલ્ટની અંદર હોય છે. ઇન્ફન્ટની અથવા તો ન્યુનેટની અંદર તમને પૂછાય તો કેટલો આવશે? તો 18 ડેઝ આવશે. ન્યુનેટની અંદર પૂછાય તો કેટલો આવશે? 18 ડેઝ આવશે. બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ. લો લેવલ ઓફ પ્લેટલેટને બીજા કયા નામે ઓળખીએ છીએ? તો લો લેવલ ઓફ પ્લેટલેટને આપણે કહીશું થ્રોમ્બોસાઇટોપિનિયા. કયા નામે ઓળખીશું? થ્રોમ્બોસાઇટોપિનિયા. જસ્ટ એક આ ઇમ્પોર્ટન્ટ અને તમારા એક્ઝામની અંદર એક નોર્મલ છે આપણી શું કે નોર્મલ ટર્મિનોલોજી છે, જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ હિમોફિલિયા વિશે. હિમોફિલિયા એ ઇઝ કોઝડ બાય ડ્યુ ટુ લેક ઓફ ક્લોટિંગ ફેક્ટર 8.
ક્લોટિંગ ફેક્ટર 8 હોય છે બરાબર, એના કારણે ક્લોટિંગ ફેક્ટર 8ની ડેફિશિયન્સીના કારણે હિમોફિલિયા એ જોવા મળે છે, અને એને આપણે કયા હિમોફિલિયા કહીશું? તેને આપણે ક્લાસિકલ હિમોફિલિયા તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? તો ક્લાસિકલ હિમોફિલિયાના નામે ઓળખીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ, હિમોફિલિયા બી. હિમોફિલિયા બી કયા ક્લોટિંગ ફેક્ટરની ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે? તો ક્લોટિંગ ફેક્ટર 9. કયા? ક્લોટિંગ ફેક્ટર 9 ના કારણે જોવા મળે છે. અને હિમોફિલિયા બી ને આપણે કયા નામે ઓળખીએ છીએ? જેને આપણે ક્રિસ્મસ ડિઝીઝ કહીએ છીએ. કઈ ડિઝીઝ કહીએ છીએ એને? ક્રિસ્મસ ડિઝીઝ તરીકે ઓળખીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણો કે થેલેસેમિયા મેજર જે હોય છે બરાબર, થેલેસેમિયા મેજર જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કુલિસ એનેમિયા કહીએ છીએ. શું કહીએ છીએ? આપણે કુલિસ એનેમિયા કહીએ છીએ, જે એક્ઝામ પર્પઝ માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ થાય છે બરાબર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે પાર્ટ ઓફ ધી બ્લડ. શું ક્વેશ્ચન કહે છે આપણને? કે પાર્ટ ઓફ ધી બ્લડ વિધાઉટ સેલ એન્ડ પ્રોટીન. તો સેલની અંદર સેલ્સ અને પ્રોટીન જોવા મળતા નથી બ્લડની અંદર, જેને શું કહીશું આપણે? જેને કહીશું આપણે સીરમ કહીએ છીએ. જેને શું કહીએ છીએ આપણે? સીરમ કહીએ છીએ. જ્યારે બ્લડ વિથ ક્લોટિંગ ફેક્ટર્સ, બ્લડની અંદર જ્યારે ક્લોટિંગ ફેક્ટર પ્રેઝન્ટ હોય ત્યારે એને આપણે શું કહીશું? તો ત્યારે એને આપણે પ્લાઝમા કહીએ છીએ. શું કહે છે? ત્યારે આપણે એને પ્લાઝમા કહીએ છીએ. બ્લડ વિધાઉટ સેલ એન્ડ પ્રોટીન બરાબર, ધેટ્સ કોલ્ડ સીરમ, બરાબર, એન્ડ બ્લડ વિથ ક્લોટિંગ ફેક્ટર્સ ધેટ કોલ્ડ પ્લાઝમા. ધેટ્સ કોલ્ડ પ્લાઝમા. વિચ વિટામિન રિક્વાયર્ડ ફોર બ્લડ ક્લોટિંગ. બ્લડને ક્લોટ કરવા માટે કયું વિટામિન જવાબદાર છે? તો વિટામિન કે ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિટામિન કે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર બ્લડ ક્લોટિંગ. વિચ ઇલેક્ટ્રોલાઇટ નેસેસરી ફોર બ્લડ ક્લોટિંગ. ઓકે, વિટામિન્સ પૂછે તો વિટામિન કે આવશે, અને જો તમને શું પૂછે? ઇલેક્ટ્રોલાઇટ્સ પૂછે બરાબર. ઇલેક્ટ્રોલાઇટ્સ પૂછે તો શું આવશે? તો ઇલેક્ટ્રોલાઇટ્સ અંદર આવશે કેલ્શિયમ. શું આવશે? કેલ્શિયમ. વિચ પ્લાઝમા પ્રોટીન ઇઝ નેસેસરી ફોર મેન્ટેનિંગ ઓસ્મોટિક પ્રેશર. શું? તો ઓસ્મોટિક પ્રેશર, અથવા તો એને કહી શકો છો કે ઓન્કોટિક પ્રેશર બરાબર. તો પ્લાઝમા પ્રોટીન આપણને બધાને ખ્યાલ છે કે ઓન્કોટિક પ્રેશરને મેન્ટેન કરવા માટે કોણ જવાબદાર છે? તો જવાબદાર છે પ્રોટીન બરાબર. પ્રોટીનની અંદર પણ સૌથી વધારે જો ઓન્કોટિક પ્રેશર મેન્ટેન કરવાની અંદર ભાગ ભજવતું હોય તો એ છે આપણું આલ્બ્યુમિન. શું છે? આલ્બ્યુમિન. નોર્મલ ઓન્કોટિક પ્રેશર અરાઉન્ડ 26 to 28 mm of Hg હોય છે, જેની અંદર 22 mm of Hg ઓનલી કોણ મેન્ટેન કરે છે? તો ઓનલી આલ્બ્યુમિન મેન્ટેન કરે છે. ઓનલી આલ્બ્યુમિન મેન્ટેન કરે છે. તમારે એક્ઝામની અંદર એક પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે બરાબર. એક્ઝામની અંદર પૂછાઈ શકે કે ઓન્કોટિક પ્રેશરની જે મેન્ટેન કોણ કરે છે? તો પ્રોટીન કરે છે. અને પ્રોટીનમાં પણ સૌથી વધારે કોણ કરે છે? તો સૌથી વધારે કરે છે કોણ? સૌથી વધારે કરે છે આલ્બ્યુમિન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, વિચ એન્ટીકોગ્યુલન્ટ યુઝડ ઇન હિમેટોલોજીકલ ટેસ્ટ. બરાબર, કયું? ત્યારે આપણે હિમેટોલોજીકલ ટેસ્ટ કરતા હોઈએ ત્યારે જે આપણે એન્ટીકોગ્યુલન્ટ, જે પર્પલ કલરની આપણી જે વેક્યુટીઝ હોય છે, એની અંદર કયું કન્ટેન્ટ જોવા મળે છે? તો એની અંદર જોવા મળે છે EDTA. શું જોવા મળે છે? EDTA. જેનું નામ છે ઇથિલિન ડાયઅમાઇન ટેટ્રાએસિટિક એસિડ. શું આવે છે? તો ટેટ્રાએસિટિક એસિડ. EDTA બરાબર. ઓકે, અને જેની અંદર આપણે કયો ટેસ્ટ કરીએ છીએ? જેની અંદર આપણે મોસ્ટ કોમનલી CBC આપણે કહીએ છીએ ને, કેટલા WBC છે, કેટલા RBC છે, પ્લેટલેટ કેટલા છે, એના માટે જે CBC ટેસ્ટ કરીએ છીએ, જેની અંદર કઈ? તો પર્પલ કલરની અંદર જે વેક્યુટીઝ યુઝ કરે છે એની અંદર EDTA કમ્પોનન્ટ્સ જોવા મળે છે, જે કેવું હોય છે? તો એન્ટીકોગ્યુલન્ટ કન્ટેન્ટ છે. કેવું છે? એન્ટીકોગ્યુલન્ટ કન્ટેન્ટ છે. નોર્મલ હિમેટોક્રિટ લેવલ ઇન એડલ્ટની અંદર કેટલું હોય છે? તો 40 to 45% હોય છે. નોર્મલ હિમોગ્લોબિન લેવલ કેટલું હોય છે? તો 12 to 16 ગ્રામ પર ડેસિલીટર હોય છે. કેટલું હોય છે? 12 to 16 ગ્રામ પર ડેસિલીટર હોય છે. એક
નોર્મલ ઇમ્પોર્ટન્સ વેલ્યુ છે જે તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. વોટ ઇઝ ધ ફંક્શનલ યુનિટ ઓફ કિડની? કિડનીના ફંક્શનલ યુનિટ કયું છે? સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ કયું આવશે? તો ઓબ્વિયસલી આવશે નેફ્રોન. બરાબર, કયો આવશે? નેફ્રોન. ઓકે, તો આ વાત કરીએ આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે તમારે એક્ઝામ પર્પઝ માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, આપણું કન્ટેન્ટ જો તમને સારું લાગ્યું હોય તો આપણી ચેનલ જે છે વિજયા નર્સિંગ એને શું કરો? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર, નેક્સ્ટ વાત કરીએ આપણે વોટ ઇઝ ધ નોર્મલ GFR? ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. શું પૂછે છે? નોર્મલ GFR. નોર્મલ GFR એટલે કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ નોર્મલી કેટલો હોય છે? તો નોર્મલી હોય છે 125 ml પર મિનિટ. કેટલો હોય છે? 125 પર મિનિટ, અથવા તેની અવર્સમાં કેવું હોય તો 7.5 લીટર પર અવર હોય છે. 7.5 લીટર પર અવર નોર્મલ GFR. હાઉ મચ નેફ્રોન પ્રેઝન્ટ ઇન ઈચ કિડની? ઈચ કિડની અંદર એપ્રોક્સિમેટલી 1 મિલિયન, જેને આપણે 10 લાખ બરાબર 10 લાખ નેફ્રોન પણ કહીએ છીએ. એક કિડની અંદર કેટલા? એપ્રોક્સિમેટલી 10 લાખ. 10 ઓપ્શનમાં ના હોય. બરાબર, તો રાઈટ આન્સર આવશે 13 લાખ. કેટલો આવશે? 13 લાખ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે કિડની જે યુરિન આઉટપુટ બહાર નીકાળે છે એના રિલેટેડ વાત કરીએ આપણે. તો વાત કરીએ કે ઓલિગ્યુરિયા. ઓલિગ્યુરિયા કોને કહેશો તમે? તો ઓલિગ્યુરિયા કહેશો તમે કે જ્યારે લેસ દેન 400 ml પર અવર, સોરી લેસ દેન 400 ml પર 24 અવર્સની અંદર યુરિન આઉટપુટ આવતું હોય, એટલે કે 24 કલાકની અંદર 400 ml યુરિન કરતાં પણ યુરિન ઓછું પાસ આઉટ થતું હોય તો જેને આપણે કયા નામે ઓળખીશું? જેને આપણે કહીશું ઓલિગ્યુરિયા. શું કહીશું એને આપણે? ઓલિગ્યુરિયા કહીશું. એન્યુરિયા. એન્યુરિયા કોને કહીશું? તો યુરિન આઉટપુટ લેસ દેન 100 ml. કેટલો હશે? લેસ દેન 100 ml ઇન 24 અવર્સ. કેટલા? 24 અવર્સની અંદર લેસ દેન 100 ml યુરિન આઉટપુટ છે, તેને કહીશું આપણે એન્યુરિયા કહીશું. નેક્સ્ટ વાત કરીએ કે વોટ ઇઝ ધ મોસ્ટ કોમન હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કયું છે? તમારે એક્ઝામનો એક માર્ક્સ 100% તમારો આવી ગયો. બરાબર, એક એવું જ ક્વેશ્ચન કે મોસ્ટ કોમનલી હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કયું હોય છે? તો મોસ્ટ કોમન હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન હોય છે યુટીઆઈ, જેને આપણે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કહીએ છીએ. અને એની અંદર રિસ્પોન્સિબલ માઇક્રો ઓર્ગેનિઝમ. રિસ્પોન્સિબલ માઇક્રો ઓર્ગેનિઝમ કયો હોય છે યુટીઆઈની અંદર? તો ઈ કોલાઈ આવશે. બરાબર, કયો આવશે? ઈ કોલાઈ આવશે. બરાબર, તો હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન મોસ્ટ કોમન કયું ઇન્ફેક્શન? તો યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. અને એના માટે રિસ્પોન્સિબલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કયો છે? તો માઇક્રો ઓર્ગેનિઝમ છે ઈ કોલાઈ, ઇસ્ટેરિશિયા કોલાઈ. બરાબર, નેક્સ્ટ વાત કરીશું આપણે. નેક્સ્ટ છે કે વોટ ઇઝ ધ નોર્મલ વેઇટ ઓફ કિડનીનું નોર્મલ વેઇટ કેટલું જોવા મળે છે? તો જોવા મળે છે આપણને કેટલું હોય છે? તો 150 ગ્રામ્સ હોય છે. એ જ રીતે વાત કરીએ કે વોટ ઇઝ ધ નોર્મલ લેન્થ ઓફ ફિમેલ યુરેથ્રા? ફિમેલ યુરેથ્રાની અંદર બરાબર એની લેન્થ કેટલી હોય છે? તો 4 સેન્ટીમીટર હોય છે. સો મોર પ્રોન ટુ ઇન્ફેક્શન. બરાબર, સો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે. સો મોર ચાન્સ ઓફ ઇન્ફેક્શન. સો મોર ચાન્સીસ ઓફ ઇન્ફેક્શન. ફિમેલની અંદર જે યુરેથ્રાની સાઇઝ હોય છે, જે લેન્થ હોય છે એ 4 સેન્ટીમીટર એટલે કે શોર્ટ હોવાના કારણે એની અંદર ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ કેવા હોય છે? તો ઇન્ફેક્શન લાવવાના ચાન્સીસ વધારે હોય છે. મેલ યુરેથ્રા નોર્મલ કેટલું લેન્થ હોય છે? તો નોર્મલ લેન્થ હોય છે 20 સેન્ટીમીટર એની લેન્થ હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે પેયર્સ પેચીસ. શેની વાત કરીએ? પેયર્સ પેચીસ એક્ઝામની અંદર પૂછાઈ શક્યો છે. કઈ જગ્યાએ લોકેશન એનું કઈ જગ્યાએ હોય છે? તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન. અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર કઈ જગ્યાએ જોવા મળે છે? તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર પણ ટર્મિનલ પાર્ટ ઓફ ઇલિયસ. કઈ જગ્યાએ જોવા મળે છે? ટર્મિનલ પાર્ટ ઓફ ઇલિયમ. જે ઇલિયમ હોય છે તો ઇલિયમની અંદર જે ઇલિયસ હોય છે એની અંદર જોવા મળે છે. બરાબર, પેયર્સ પેચીસ કઈ જગ્યાએ જોવા મળે છે? તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર પણ ટર્મિનલ પાર્ટ ઓફ ઇલિયમની અંદર પેયર્સ પેચીસ જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીશું આપણે હાઉ ટુ વર્ક ધ ફ્રુસેમાઇન, એટલે કે જે લેસિક્સ આપણે જે ડાયુરેટિક્સ લઈએ છીએ
બરાબર. કઈ લેસિક્સ જે ડાયુરેટિક લઈએ છીએ આપણે એ કઈ રીતે વર્ક કરે છે, તો શું કરે છે, તો ટુ ડિક્રીઝ ધ રીએબ્સોર્પ્શન ઓફ સોડિયમ એન્ડ વોટર ઇન ધ લૂપ ઓફ હેનલે. તો એનું કામ શું છે, તો જે પણ એક્સ્ટ્રા વોટર આપણી બોડીની અંદર જે ભેગું થયું છે એને વોશ આઉટ કરવાનું કામ કોનું છે, તો એક ડાયુરેટિક્સનું છે. ડાયુરેટિક્સ તરીકે આપણે કઈ લીધી, તો લેસિક. તો એ કઈ રીતે શું કરશે, તો જે લૂપ ઓફ હેનલે હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલી આ જે આપણું જે આ હોય છે, બરાબર, એની અંદર જે લૂપ ઓફ હેનલે જોવા મળે છે, આ જે પાર્ટ હોય છે લૂપ ઓફ હેનલે, બરાબર. જે આ લૂપ ઓફ હેનલેનો પાર્ટ હોય, આ જે લૂપ ઓફ હેનલે બતાવે છે, બરાબર, એની અંદર શું કરશે, તો ડિક્રીઝ ધ રીઅબ્સોર્પ્શન ઓફ વોટર એન્ડ સોડિયમ. વોટર અને સોડિયમના રીઅબ્સોર્પ્શનને શું કરી નાખશે, ડિક્રીઝ કરશે. સો મોર એમાઉન્ટ ઓફ વોટર એન્ડ સોડિયમ શું થઈ જશે, વોશ આઉટ થઈ જશે. સો એક ડાયુરેટિક્સનું વર્ક કરે છે, બરાબર, જેનું નામ છે લેસિક્સ અથવા તો તમે કહી શકો છો એને ફ્રુસેમાઇડ, બરાબર. લેસિક્સ અથવા તો ફ્રુસેમાઇડ. એ જ રીતે વાત કરીએ કે ડેફિશિયન્સી ઓફ કોર્ટિકોસ્ટીરોઇડ હોર્મોન. કોર્ટિકોસ્ટીરોઇડ હોર્મોનની ડેફિશિયન્સીના કારણે શું જોવા મળે છે, તેના કારણે જોવા મળે છે એડિશન્સ ડિઝીઝ જોવા મળે. શું જોવા મળે છે, એડિશન્સ ડિઝીઝ જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ કે ડેફિશિયન્સી ઓફ એન્ટીડાયોટિક હોર્મોન. એડીએચની ડેફિશિયન્સી એન્ટીડાયોટિક હોર્મોન જે પોસ્ટિરિયર પિટ્યુટરીમાંથી સિક્રેટ થાય છે. ક્યાંથી જોવા મળે છે, તો પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ એને શું કરે છે, રિલીઝ કરે છે. અને સિક્રેટ ક્યાંથી કરાવડાવે છે, તો સિક્રેટ કરાવડે આપણને મેડ્યુલા પાર્ટ, બરાબર છે. કોર્ટેક્સ અને મેડ્યુલા જે એડ્રિનલ ગ્લેન્ડ્સ આવેલી હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ એડ્રિનલ ગ્લેન્ડ જે કિડનીની ઉપર આવેલી હોય છે, એની અંદર જે મેડ્યુલા વાળો પાર્ટ હોય છે ત્યાંથી શું થાય છે, તો ત્યાંથી સિક્રેશન કરાવે છે, બરાબર. ઓકે, નેક્સ્ટ વાત કરીશું આપણે કે એન્ટીડાયોટિક્સ હોર્મોન જે હોય છે, બરાબર, એન્ટીડાયોટિક હોર્મોન, બરાબર, એની ડેફિશિયન્સીના કારણે શું જોવા મળે છે, તો ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે, શું જોવા મળશે, તો ડાયાબિટીસ ઇન્સિપિડસની કન્ડિશન જોવા મળે છે. કેવી, ડાયાબિટીક ઇન્સિપિડસની કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીશું, એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન કે એક્સેસિવ ગ્રોથ ઓફ ચાઇલ્ડ ડ્યુ ટુ ગ્રોથ હોર્મોન ઇઝ નોન એઝ. એને કયા નામ શું ઓળખશું, જો તમને ચાઇલ્ડની અંદર પૂછાય, એક્સેસિવ ગ્રોથ ચાઇલ્ડની અંદર પૂછાય છે, તો ગિગાન્ટિઝમ આવશે. શું આવશે, ગિગાન્ટિઝમ આવશે. જ્યારે એડલ્ટની અંદર એક્સેસિવ ગ્રોથ પૂછાય તો એને કહીશું આપણે એક્રોમેગાલી. શું કહીશું આપણે એને કહીશું આપણે એક્રોમેગાલી. શું કહીશું એને આપણે, તો એને કહીશું આપણે એક્રોમેગાલી. આ એક એક્ઝામની અંદર પૂછાઈ શકે એક એવા ક્વેશ્ચન છે તમારા એક્ઝામની અંદર. નેક્સ્ટ વાત કરીશું કે શોર્ટનેસ ઓફ હાઇટ. શું ક્વેશ્ચન કહે છે આપણને, શોર્ટનેસ ઓફ હાઇટ, બરાબર. શું, તો હાઇટ કેવી નાની હશે ડ્યુ ટુ ગ્રોથ હોર્મોન, ઇટ ઇઝ કોલ્ડ દ્વાર્ફિઝમ કહેવામાં આવે છે. જે શોર્ટ સ્ટ્રેચર વાળા જે આપણને બાળકો જોવા મળે છે, જે આપણે માણસ જોઈએ છે ને શોર્ટ સ્ટ્રેચર વાળા, જેની હાઇટ બહુ જ નાની હોય છે, જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે દ્વાર્ફિઝમ કહીએ છીએ. શું કહીશું ને આપણે, તો દ્વાર્ફિઝમ કહીશું આપણે. નેક્સ્ટ વાત કરીએ કે ડેફિશિયન્સી ઓફ થાઇરોઇડ હોર્મોન ઇન ચિલ્ડ્રન. ચિલ્ડ્રનની અંદર થાઇરોઇડ હોર્મોનની ડેફિશિયન્સી, જેને આપણે ક્રિટિનિઝમ્સ કહીશું છે, આપણે તો ક્રિટિનિઝમ્સ કહીશું. જ્યારે એડલ્ટની અંદર થાઇરોઇડ હોર્મોનની ડેફિશિયન્સી હોય છે, જેને કહીશું આપણે મિક્ઝોડીમા. શું કહીશું ને આપણે, જેને કહીશું આપણે મિક્ઝોએડીમા કહીશું. શું કહીશું, મિક્ઝોએડીમા, બરાબર. એડલ્ટની અંદર, ચિલ્ડ્રનની અંદર ડિફરન્ટ જે ટર્મિનોલોજી આપણે અત્યારે વાત કરી છે એ તમારે યાદ રાખવાની છે, જે તમારી એક્ઝામની અંદર કોઈ પણ એક ટર્મિનોલોજી પૂછાવાના ચાન્સીસ બહુ જ વધારે છે. એ જ રીતે વાત કરીએ કે હોર્મોન સિક્રેટેડ બાય ધ પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. પોસ્ટિરિયર પિટ્યુટરી જે ગ્લેન્ડ હોય છે, કઈ, તો પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ હોય છે, ત્યાંથી કયા હોર્મોન સિક્રેટ થાય છે, એક છે ઓક્સિટોસિન. કયો છે, ઓક્સિટોસિન. અને બીજું છે એડીએચ એટલે કે એન્ટીડાયોટિક હોર્મોન. બીજું કયું છે, એન્ટીડાયોટિક હોર્મોન, જેને આપણે વાઝોપ્રેસિન પણ કહીએ છીએ. શું કહે છે એને આપણે, તો વાઝોપ્રેસિન પણ કહીએ છીએ, બરાબર. એક તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડમાંથી કયા હોર્મોન સિક્રેટ થાય છે, તો એક આવશે ઓક્સિટોસિન અને બીજું આવશે એડીએચ અથવા તેને બીજા નામે કહીશું વાઝોપ્રેસિન. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ છે આપણું ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ પેરાથાઇરોઇડ હોર્મોન. જે પેરાથાઇરોઇડ હોર્મોન છે, બરાબર, એનું મુખ્ય ફંક્શન શું છે, ટુ ઇન્ક્રીઝ ધ કેલ્શિયમ લેવલ ઇન ધ બ્લડ.
બ્લડની અંદર શું કરશે તો કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ કરશે. કેવી રીતે? તો જે ફોર એક્ઝામ્પલી આ એક શું છે તો ફોર એક્ઝામ્પલ હું તમને બતાવું. ચલો વાત કરીએ આપણે. તો વાત કરીએ ફોર એક્ઝામ્પલ આ એક બોન છે. બરાબર આ શું છે તો આપણે એક બોનની આપણે રચના કરી છે. આ એક બોન છે. બરાબર આ એક બોન છે અને એક બ્લડ વેસલ જાય છે. આ શું જાય છે તો આ બ્લડ વેસલ છે. શું છે? આ એક બ્લડ વેસલ છે જેની અંદર બ્લડ જોવા મળે છે. તો પેરાથાઇરોઇડ હોર્મોન શું કરશે તો પેરાથાઇરોઇડ હોર્મોન જે કેલ્શિયમ હશે એ કેલ્શિયમને શું કરશે તો બ્લડની અંદર જે બ્લડ વેસલ્સ હોય છે એની અંદર લઈ જશે. બરાબર જેના કારણે અહીંયા શું થશે બ્લડ તો કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ થશે અને બોન કેવા થઈ જશે વીક, એટલે કેલ્શિયમ લેવલ ડિક્રીઝ થશે. બ્લડની અંદર કેલ્શિયમ લેવલ શું થયું ઇન્ક્રીઝ થયું અને બોન શું થયા વીક થયા. તો પેરાથાઇરોઇડ હોર્મોન શું કરે છે ઇન્ક્રીઝ કરે છે. ત્યારે મેન કેલ્સીટોનિન જે હોય છે એ શું કરશે તો કેલ્સીટોનિન બ્લડમાંથી ક્યાં લઈ જશે બોનમાં લઈ જશે. બ્લડમાંથી ક્યાં લઈ જશે બોનમાં લઈ જશે. કેલ્સીટોનિન શું કરે છે તો બ્લડમાંથી બોનમાં લઈ જાય છે. સો બ્લડની અંદર શું થાય છે ડિક્રીઝ થાય છે અને બોન કેવા થાય છે સ્ટ્રોંગ જોવા મળે છે. તો બોન સ્ટ્રોંગ કરે કોણ તો કેલ્સીટોનિન કરશે અને બોન વીક કોણ કરે છે તો બોન વીક કરે છે આપણું પેરાથાઇરોઇડ. કોણ કરે છે પેરાથાઇરોઇડ. તમારા એક્ઝામની અંદર એક બેનની ક્વેશ્ચન બંને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પૂછાઈ શકે એવા કે પેરાથાઇરોઇડ હોર્મોન અને કેલ્સીટોનિનની બ્લડની અંદર શું બરાબર ઇફેક્ટિવનેસ જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીશું કે કેલ્સીટોનિન હોર્મોન ઇઝ સિક્રીટેડ બાય. કેલ્સીટોનિન હોર્મોન ક્યાંથી સિક્રીટ થાય છે તો સિક્રીટેડ બાય ધ પેરાફોલિક્યુલર સેલ્સ. બરાબર પેરાફોલિક્યુલર સેલ્સ જે આવેલા છે થાઇરોઇડ ગ્લેન્ડની અંદર જેને આપણે સી સેલ પણ કહીએ છીએ. બરાબર જે સી સેલ અથવા તો એને કહીશું પેરાફોલિક્યુલર સેલ જે થાઇરોઇડ ગ્લેન્ડની અંદર એની અંદરથી શું કેલ્સીટોનિનનું સિક્રેશન થાય છે. કેલ્સીટોનિનનું સિક્રેશન થાય છે. નેક્સ્ટ વાત કરીએ કે આયોડિનની ડેફિશિયન્સી હોય. બરાબર આયોડિનની ડેફિશિયન્સી હોય તો આપણને કયો પ્રોબ્લેમ્સ જોવા મળે તો ગોઈટરનો પ્રોબ્લેમ્સ કે જે દરેકને આ ક્વેશ્ચન આવડે એવું છે કે આયોડિનની ડેફિશિયન્સીથી શું પ્રોબ્લેમ થાય છે તો ગોઈટરનો પ્રોબ્લેમ થાય છે. નેક્સ્ટ વાત કરીએ કે વિચ હોર્મોન નોન એઝ સ્ટ્રેસ હોર્મોન. સ્ટ્રેસ હોર્મોન કોને કહીએ છીએ આપણે સ્ટ્રેસ હોર્મોન તો સ્ટ્રેસ હોર્મોન જે કોર્ટિસોલ હોર્મોન છે જેને આપણે સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખીએ છીએ. શું કહે છે ને સ્ટ્રેસ હોર્મોન. ચલો નેક્સ્ટ વાત કરીએ કે મૂન ફેસ. શું છે કેવો ફેસ તો મૂન ફેસ. બરાબર પછી છે હર્સ્યુટિઝમ. બરાબર હર્સ્યુટિઝમ એટલે કે કેવું તો હર્સ્યુટિઝમ મતલબ કે ફિમેલની અંદર મેલ લાઇક હેર ગ્રોથ જોવા મળે. બરાબર ફિમેલની અંદર મેન લાઇક હેર ગ્રોથ એટલે કે ફિમેલની અંદર શું જોવા મળે તો દાઢી જોવા મળે. બરાબર અને એક્સેસિવ હેર ગ્રોથ ઓન ફેસ જેને આપણે હેર્સ્યુટિઝમ કહીએ છીએ. નેક્સ્ટ છે ટ્રંકલ ઓબેસિટી. બરાબર એટલે કે જે આપણે ટ્રંકનો જે ભાગ હોય છે જે આપણી વેસ્ટનો ભાગ હોય છે ત્યાં આગળ શું જોવા મળે છે અથવા તો જે આપણી નેક જે પાછળનો ભાગ હોય છે ત્યાં શું જોવા મળે છે તો ઓબેસિટી ટ્રંકલ ઓબેસિટી હર્સ્યુટિઝમ અને મૂન ફેસ એ કોના કેરેક્ટરિસ્ટિક ફીચર છે તો એ આપણા કેરેક્ટરિસ્ટિક ફીચર છે ક્યુશિંગ ડિઝીઝના. કોના છે કુશિંગ ડિઝીઝ અથવા તો તમે એને કહેશો કુશિંગ સિન્ડ્રોમ. શું કહીશું એને બીજા નામે કુશિંગ સિન્ડ્રોમ પણ કહેશો. શું કહીશું એને કુશિંગ સિન્ડ્રોમ. તમારા એક્ઝામની અંદર એક પૂછાઈ શકે એક એવો ક્વેશ્ચન છે. એડ્રિનલ હોર્મોન. બરાબર એડ્રિનલ ગ્લેન્ડમાંથી જે સિક્રીટ થતા હોર્મોન્સ જે છે એડ્રિનલ ગ્લેન્ડમાંથી સિક્રીટ થતા હોર્મોન્સ કયા કયા છે એની વાત કરીએ તો એક છે કે ગ્લુકોકોર્ટિકોઇડ્સ. કયો છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ કયા હોર્મોન છે જેની અંદર આવશે કોર્ટિસોલ જેને આપણે સ્ટ્રેસ હોર્મોન કીધું. હાઇડ્રોકોર્ટિસોન અથવા તો કોર્ટિકોસ્ટીરોઇડ અથવા તો કોર્ટિકોસ્ટીરોઇડ જે કોર્ટિકોસ્ટીરોઇડ હોર્મોન્સ છે. હાઇડ્રોકોર્ટિસોન જે તમે ઇન્જેક્શનની રૂપની અંદર બરાબર જે સ્ટીરોઇડ ડ્રગ્સ છે એની અંદર પણ તમે જોઈ શકો છો. બરાબર તો હાઇડ્રોકોર્ટિસોન ડ્રગ્સ જે આવે છે ને હાઇડ્રોકોર્ટિક તમે કહો છો એને. ઓકે તો આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે અને મિનરેલોકોર્ટિકોઇડ્સની વાત કરીએ. કયા મિનરેલોકોર્ટિકોઇડ્સ જોવા મળે છે તો મિનરેલોકોર્ટિકોઇડ્સની અંદર આવશે આલ્ડોસ્ટેરોન. કયા આવશે આલ્ડોસ્ટેરોન અને આલ્ડોસ્ટેરોનનું લેવલ ઇન્ક્રીઝ થાય જેને કહે છે આલ્ડોસ્ટેરોનિઝમ કહે છે. શું કહે છે ને તો આલ્ડોસ્ટેરોનિઝમ કહીએ છીએ. બરાબર આલ્ડોસ્ટેરોનિઝમ કહીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ કે એન્ડ્રોજન હોર્મોન. બરાબર કેવા એન્ડ્રોજન હોર્મોન અથવા તો તમે એને કહીશો
સેક્સ હોર્મોન્સ. કયા કહીશું એને? તો સેક્સ હોર્મોન તમે એને કહી શકો છો. કયા કયા આવશે? તો ટેસ્ટોસ્ટેરોન મેલની અંદર અને ફિમેલની અંદર જોવા મળે છે મુખ્યત્વે. બરાબર, મુખ્યત્વે ફિમેલની અંદર કયા કયા જોવા મળે છે? તો ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન. બરાબર, મેઇનલી વાત કરીએ આપણે. ચલો નેક્સ્ટ આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયા છે? તો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરીએ કે બ્રેઇન સ્ટેમ. બ્રેઇન સ્ટેમ ઇન્ક્લુડ. તો બ્રેઇન સ્ટેમની અંદર કયા કયા પાર્ટ્સ જોવા મળે છે? તો મિડ બ્રેઇન જોવા મળે છે, પોન્સ અને મેડ્યુલા ઓબ્લોંગાટા જોવા મળે છે. વેર ઇઝ ધ લોકેટેડ હંગર. હંગર એટલે કે ભૂખ, અને સટાઇટી એટલે કે એ પણ શું એક ભૂખને સજેસ્ટ કરે છે. બરાબર, એ સેન્ટર્સ ક્યાં આવેલું છે? તો સેન્ટર્સ પણ આવેલું છે હાઇપોથેલેમસની અંદર આવેલું છે. બીજું કે જે થર્સ્ટ સેન્ટર હોય છે, તરસ માટેનું સેન્ટર હોય છે, એ પણ ક્યાં આવેલું છે? તો એ પણ હાઇપોથેલેમસની અંદર આવેલું છે. ટેમ્પરેચર રેગ્યુલેટરી સેન્ટર તમારે એક્ઝામની અંદર દર વખતે પૂછાય એવો ક્વેશ્ચન કે ટેમ્પરેચર રેગ્યુલેટરી સેન્ટર. ટેમ્પરેચર રેગ્યુલેટરી સેન્ટર તમારે એક્ઝામની દર વખતે એક્ઝામની અંદર પૂછાયો ક્વેશ્ચન હાઇપોથેલેમસ. કયો આવશે? હાઇપોથેલેમસ. વેર ઇઝ લોકેટેડ વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન સેન્ટર. બરાબર, વિઝ્યુઅલ ઇન્ટરપ્રિટેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો તમારા ઓક્સિપિટલ લોબ્સની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? ઓક્સિપિટલ લોબની અંદર આવેલું છે. નેક્સ્ટ કે વેર ઇઝ લોકેટેડ બ્રોકાઝ એરિયા. બ્રોકાઝ એરિયા ઓફ સ્પીચ. સ્પીચની અંદર બરાબર જે બ્રોકાઝ એરિયા હોય છે એ આપણા બ્રેઇનની અંદર ક્યાં જોવા મળે છે? તો આપણા ફ્રન્ટલ લોબની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો ફ્રન્ટલ લોબની અંદર જોવા મળે છે. વેર ઇઝ લોકેટેડ સેન્સરી સેન્ટર. સેન્સરી સેન્ટર લાઇક ટચ. સેન્સરી સેન્ટર લાઇક ટચ, પ્રેશર, પેઇન, સ્મેલ આ બધા. બરાબર, આ જે સેન્સરી સેન્ટર છે એ ક્યાં જોવા મળે છે? તો આપણને જોવા મળે છે પરાઇટલ લોબની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો પરાઇટલ લોબની અંદર જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. વિચ પાર્ટ ઓફ ધ બ્રેઇન ઇઝ રિસ્પોન્સિબલ ફોર કોઓર્ડિનેશન. શું ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે કોઓર્ડિનેશન ઓફ ધ બોડી મુવમેન્ટ્સ. બોડી મુવમેન્ટ્સનું કોઓર્ડિનેશન એટલે બોડી માઇન્ડ્સ. બરાબર, બોડી માઇન્ડ્સનું જે કોઓર્ડિનેશન હોય છે કોણ મેન્ટેન કરે છે? તો મેન્ટેન કરે છે એક સેરેબિલમ. કોણ મેન્ટેન કરે છે? સેરેબિલમ. અને એક બીજો પાર્ટ હોય છે એક સેરેબ્રમ. બીજો એક પાર્ટ કયો હોય છે? તો સેરેબ્રમ હોય છે. સેરેબ્રમ શું છે? તો એક લાર્જેસ્ટ પાર્ટ ઓફ બ્રેઇન. તમે શું કહી શકો એને? તો લાર્જેસ્ટ પાર્ટ ઓફ બ્રેઇન તમે એને કહી શકો છો. લાર્જેસ્ટ પાર્ટ ઓફ બ્રેઇન કોને કહેવામાં આવે છે? તો સેરેબ્રમને કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? સેરેબ્રમને. વેર ઇઝ લોકેટેડ રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયાક રેગ્યુલેટરી સેન્ટર. રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયાક રેગ્યુલેટરી સેન્ટર્સ ક્યાં આવેલું છે? મેડ્યુલા ઓબ્લોંગાટાની અંદર આવે છે. ક્યાં આવેલું છે? મેડ્યુલા ઓબ્લોંગાટા. તમારા એક્ઝામની અંદર એક બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે વાઇટલ ઓર્ગન સેન્ટર પણ કહેવામાં આવે છે. મેડ્યુલા ઓબ્લોંગાટાને શું કહેવામાં આવે છે? વાઇટલ ઓર્ગન સેન્ટર. શું કહી શકો તમે એને? વાઇટલ ઓર્ગન સેન્ટર પણ તમે એને કહી શકો છો. જેટલા પણ આપણા વાઇટલ ઓર્ગન છે એનું રેગ્યુલેટરી જે સેન્ટર છે કયું છે? તો રેગ્યુલેટરી સેન્ટર છે મેડ્યુલા ઓબ્લોંગાટા. કયું છે? મેડ્યુલા ઓબ્લોંગાટા. ચલો નેક્સ્ટ વાત કરીએ કે મેનિન્જીસની વાત કરીએ. મેનિન્જીસ જે શું જે આપણે સ્પાઇનલ કોડ, બ્રેન એન્ડ સ્પાઇનલ કોડ ઉપર જે કવરિંગ હોય છે જેને આપણે મેનિન્જીસ કહીએ છીએ. તો ઇટ ઇઝ ધ ફાઇબ્રસ કનેક્ટિવ ટિશ્યુ વિચ કવર બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોડ. તો બ્રેઇન અને સ્પાઇનલ કોડને જે કવર કરતું જે સ્ટ્રક્ચર છે જેને આપણે શું કહીએ છીએ? તો જેને આપણે કહીએ છીએ મેનિન્જીસ. એને 3 ટાઈપ્સના હોય છે. બરાબર, એના કવરિંગ કેટલા હોય છે? તો 3 હોય છે. જેની અંદર કયા કયા હોય છે? તો પહેલું છે ડ્યુરામેટર. ડ્યુરામેટર કેવું છે? આઉટર લેયર, સૌથી આઉટર લેયર. નેક્સ્ટ છે એરેક્નોઇડ. એરેક્નોઇડ બરાબર, એરેક્નોઇડ જે કેવું છે? મિડ લેયર છે. કેવું છે? મિડ લેયર. અને પાયામેટર. પાયામેટર્સ કેવું છે? તો ઇનર મોસ્ટ લેયર છે. કેવું છે? ઇનર મોસ્ટ લેયર. બરાબર, ફોર એક્ઝામ્પલ એ તમારી સ્પાઇનલ કોડ હોય. બરાબર, તો સ્પાઇનલ કોડ ઉપર જે કવરિંગ્સ જોવા મળે છે બરાબર, એ કવરિંગ્સ કઈ રીતે? તો તેને મેં ડેપ કહી શકો. શું કહી શકો? DAP. ડેપ એટલે કે ડ્યુરામેટર. બરાબર, એરેક્નોઇડ મેટર ને પેરામેટર. એટલે તમે આ રીતના જઈ શકો. આ રીતના ડ્યુરામેટર, એરેક્નોઇડ મને પાયમેટર. પછી હવે આજે આપણું સબ એરેક્નોઇડ જે તમે સ્પાઇનલ એનેસ્થેસિયા આપો છો ને એ આ સબ એરેક્નોઇડ સ્પેસની અંદર આપો છો. કેવા? સબ એરેક્નોઇડ સ્પેસ. સબ એરેક્નોઇડ સ્પેસની અંદર બરાબર તમે સ્પાઇનલ એનેસ્થેસિયા આપો છો અને જેની અંદર
જે CSF શું કરતું હોય છે? તો CSF રન કરતું હોય છે. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કઈ જગ્યાએ? તો સબ એરેક્નોઇડ જે સ્પેસ હોય છે એની અંદર CSF શું કરતું હોય છે? રન કરતું હોય છે. અને સબ એરેક્નોઇડ સ્પેસની અંદર જે એરેક્નોઇડ વિલાય આવેલી છે, કઈ? તો એરેક્નોઇડ વિલાય. શાની વાત કરીએ આપણે? તો જે એરેક્નોઇડ વિલાય આવેલી છે, એરેક્નોઇડ વિલાય આવેલી છે એ શું કરશે? તો એ જે આપણો એક્સ્ટ્રા 600 ml જે CSF હોય છે એનું શું કરે છે? એનું એબ્સોર્પ્શન કરે છે. અને પાથવેની અંદર કેટલું રન કરે છે? તો પાથવેની અંદર ઓનલી 120 ml શું કરે છે? રન કરતું હોય છે. ઓકે, તો આ વાત કરીએ આપણે આપણા જે લેયર્સ આવેલા છે મેનિન્જીસની ઉપર એની વાત કરીએ. નેક્સ્ટ વાત કરીએ કે હાઉ મચ percentage ઓફ બ્લડ રિસીવ ધ બ્રેઇન ફ્રોમ ટોટલ કાર્ડિયાક આઉટપુટ. ટોટલ કાર્ડિયાક આઉટપુટ હોય છે એના ઓનલી 15% બ્લડ કોણ રિસીવ કરે છે? તો રિસીવ કરે છે બ્રેઇન. કોણ રિસીવ કરે છે? બ્રેઇન. નેક્સ્ટ વાત કરીએ કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ CSF સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ સિક્રેટેડ બાય ધ કોરોઇડ પ્લેક્સસ લેટરલ વેન્ટ્રિકલ્સની અંદર આવેલા, બરાબર, જે કોરોઇડ પ્લેક્સસ સેલ છે એની અંદરથી શું જોવા મળે છે? તેની અંદરથી આપણને CSF નું સિક્રેશન જોવા મળે છે. અને એરેક્નોઇડ ફેસ, બરાબર, એન્ડ રીએબ્સોર્બ બાય ધ એરેક્નોઇડ વિલાય ઓફ ધી એરેક્નોઇડ મેટર. આપણે આગળ વાત કરી કે જે સબ એરેક્નોઇડ સ્પેસની અંદર જે એરેક્નોઇડ વિલા આવેલી હોય છે એના દ્વારા એનું રીએબ્સોર્પ્શન થાય છે. બરાબર, શું થાય છે? રીએબ્સોર્પ્શન થાય છે. નાઉ વોટ ઇઝ ધ નોર્મલ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર? નોર્મલ ICP કેટલું હોય છે? તો 5 થી 15 mm of Hg. 5 થી 15 mm of Hg. નેક્સ્ટ વાત કરીએ કે અર્લી સાઇન ઓફ ઇન્ક્રીઝ ICP. જો ICP નું અર્લી સાઇન પૂછાય, ઇન્ક્રીઝ ICP નું, એડલ્ટની અંદર, કોની અંદર વાત કરી છે? એડલ્ટની અંદર શું આવશે? તો અલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ આવશે. બરાબર, જો તમને ઇન્ફન્ટની અંદર પૂછાય તો શું આવશે? તો એની અંદર આવશે વોમિટિંગ. શું આવશે? વોમિટિંગ આવશે. શું આવશે? વોમિટિંગ. બીજું છે બલ્જિંગ ફોન્ટાનેલ. બીજું શું આવશે? તો જો શું આવશે? તો બલ્જિંગ એન્ટિરિયર ફોન્ટાનેલ્સ. જે એન્ટિરિયર ફોન્ટાનેલ્સ હોય છે, બરાબર, એ શું છે? બલ્જ જોવા મળશે ઇન્ક્રીઝ ICP ના કારણે. બટ જો મેઇન તમને પૂછાય તો મોસ્ટ કોમનલી કયું જોવા મળશે? તો મોસ્ટ કોમનલી જોવા મળશે વોમિટિંગ. કયું જોવા મળશે? વોમિટિંગ. વોટ ઇઝ ધ પોસિબલ મિનિમમ ગ્લાસગો કોમા સ્કેલ? મિનિમમ ગ્લાસગો કોમા સ્કેલ મિનિમમ કેટલો હોય છે? 3 હોય છે. અને મેક્સિમમ પૂછાય, તો મેક્સિમમ હોય છે, કેટલો હોય છે? 15 હોય છે. કેટલો હોય છે? 15 હોય છે. એ રીતે વાત કરીએ કે વિચ ક્રેનિયલ નર્વ રિસ્પોન્સિબલ ફોર વિઝન? વિઝન માટે કઈ આવશે? તો વિઝનમાં આવશે ઓપ્ટિક નર્વ, જે આપણે કયા નંબરની છે? તો સેકન્ડ ક્રેનિયલ નર્વ છે. ઓપ્ટિક નર્વ કઈ છે? તો સેકન્ડ ક્રેનિયલ નર્વ છે. કઈ છે? સેકન્ડ ક્રેનિયલ નર્વ. ચલો નેક્સ્ટ વાત કરીએ કે વિચ ક્રેનિયલ નર્વ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સ્મેલ? તો તમને સ્મેલ માટે પૂછે તો કઈ આવશે? તો ઓલ્ફેક્ટરી આવશે. કઈ આવશે? ઓલ્ફેક્ટરી, જે આપણી ફર્સ્ટ નંબરની ક્રેનિયલ નર્વ છે. કયા નંબરની? ફર્સ્ટ નંબરની ક્રેનિયલ નર્વ છે. એ જ રીતે તમને પૂછા કે વિચ ક્રેનિયલ નર્વ ઇઝ રિસ્પોન્સિબલ ટુ રેગ્યુલેટ હાર્ટ રેટ? હાર્ટ રેટને રેગ્યુલેટ કરવા માટે કઈ નર્વ જરૂરી છે? તો કઈ ક્રેનિયલ નર્વ? તો વેગસ નર્વ. વેગસ નર્વ જે 10th ક્રેનિયલ નર્વ કહેવામાં છે. કેવી? 10th નંબરની ક્રેનિયલ નર્વ છે. બરાબર. વિચ ક્રેનિયલ નર્વ ડિસઓર્ડર કોઝ બેલ્સ પાલ્સી? શું કરે છે? બેલ્સ પાલ્સી, અથવા તો જેને આપણે કહીએ છીએ ફેશિયલ પાલ્સી પણ એને કહીએ છીએ. કઈ છે? ફેશિયલ પાલ્સી. એના માટે રિસ્પોન્સિબલ નર્વ છે ફેશિયલ નર્વ, જે 7th નંબરની ક્રેનિયલ નર્વ છે. કયા નંબરની? તો 7th નંબરની ક્રેનિયલ નર્વ છે. કયા નંબરની? 7th નંબરની ક્રેનિયલ નર્વ છે. પેશન્ટ ઇઝ ગોઈંગ ઇન કોમા. બરાબર, પેશન્ટ કોમામાં હોય, બરાબર, શાની અંદર? કોમામાં છે, તો એનો ગ્લાસગો કોમા સ્કેલ <8 હશે. કેટલો હોય? <8 હોય તો પેશન્ટ શાની અંદર હશે? તો પેશન્ટ કોમાની અંદર હશે. હવે વાત કરી મિનિમમ ગ્લાસગો કોમા સ્કેલ 3. મેક્સ પૂછ્યું તો મેક્સિમમ કેટલું હતું? 15. બરાબર. હવે વાત કરીએ કે જો 13 થી 15 છે, બરાબર, તો એને શું કરીશું આપણે? માઇલ્ડ કહીશું.
બરાબર. એ જ રીતે 9 થી 12 છે GCS સ્કોર, તો એને કહીશું આપણે શું કહીશું, એને કહીશું આપણે મોડરેટ. શું કહીશું એને આપણે મોડરેટ કહીશું. અને જો લેસ દેન 8 હશે તો એને કઈ કન્ડિશન કહીશું, એને આપણે સિવિયર કન્ડિશન, જેમાં પેશન્ટ કોમાની અંદર હોઈ શકે. પેશન્ટ શાની અંદર હોઈ શકે છે, પેશન્ટ કોમાની અંદર હોઈ શકે છે. લેસ દેન 8 ઇન્ડિકેટ સિવિયર પ્રોબ્લેમ. બરાબર. સો લેસ દેન 8 ઇન્ડિકેટ કોમા. નેક્સ્ટ વાત કરીએ કે ગ્લાસગો કોમા સ્કેલ, બરાબર, GCS, it is a tool which is used for the assessment of neurovascular function. બરાબર. કેવા ન્યુરોવાસ્ક્યુલર ફંક્શન ઓફ ધ હ્યુમન બોડી. ઇટ કન્સિસ્ટ, એની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ જોવા મળે છે, તો કમ્પોનન્ટ્સની આપણે વાત કરીએ તો EVM શું જોવા મળે છે, EVM એટલે કે આઈ રિસ્પોન્સ, વર્બલ રિસ્પોન્સ અને મોટર રિસ્પોન્સ, જેનો મેક્સિમમ સ્કોર હોય છે 4, 5 અને 6. જેની અંદર આપણે 4 એલિમેન્ટ્સ જોઈએ છે, આની અંદર 5 એલિમેન્ટ્સ જોઈએ છે અને આની અંદર 6 એલિમેન્ટ્સ જોઈએ છે. એના પરથી મેક્સિમમ સ્કોર થાય છે આપણો 15 અને મિનિમમ સ્કોર થાય છે 3. બરાબર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. બરાબર. જો તમને ગ્લાસગો કોમા સ્કેલ એટલે કે GCS વિશે જો ડિસ્ક્રિપ્શનમાં તમારે કંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે કમેન્ટ કરજો. તમે શું કરશો એને, તો તમે કમેન્ટ આપજો, તો આપણે એને જરૂરથી આપણે GCS સ્કોર વિશે એક અલગથી ટોપિક લઈને આવીશું. ચલો નેક્સ્ટ વાત કરીશું આપણે. આગળ જોઈ પ્રમાણે કર્નિંગ્સ, બરાબર, આગળ જોઈ પ્રમાણે મેનિન્જીસ, જે સ્પાઇનલ કોડ અને બ્રેઇન ઉપરનું જે કવરિંગ્સ હતું એનું જો ઇન્ફેક્શન થાય તો એને શું કહીશું આપણે, તો એને કહીશું આપણે મેનિન્જાઇટિસ. શું કહે છે આપણે, મેનિન્જાઇટિસ. અને મેનિન્જાઇટિસની અંદર આપણને 2 સાઇન જોવા મળે છે, જેમાં છે બ્રુસ્કી સાઇન અને બીજું છે કર્નિંગ સાઇન. બીજું કયું છે, કર્નિંગ સાઇન. કર્નિંગ પોઝિટિવ સાઇન ઇઝ ઓબ્ઝર્વડ ઇન વિચ ડિઝીઝ કન્ડિશન, તો મેનિન્જાઇટિસની અંદર જોવા મળે છે. બરાબર. અને બીજું બ્રુજન્સ્કી સાઇન જોવા મળે છે. કેવું સાઇન જોવા મળે છે, તો બ્રુજન્સ્કી સાઇન જોવા મળે છે. બ્રુજન્સ્કી પોઝિટિવ સાઇન જોવા મળે છે. બરાબર. એક કર્નિંગ અને બીજું બ્રુજન્સ્કી પોઝિટિવ સાઇન મેનિન્જાઇટિસ કન્ડિશનની અંદર જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ કે લેટ સાઇન ઓફ ICP. આ તમારે એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. લેટ સાઇનમાં કયું આવશે, તો ઇન્ક્રીઝ ICP નું લેટ સાઇન, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર હોય છે વધે, અને લેટ સાઇન અંદર બ્રેડીકાર્ડિયા આવશે. શું આવશે, બ્રેડીકાર્ડિયા. અર્લીએસ્ટ સાઇન ઓફ માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસ એક ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર છે. કેવો, ઓટોઇમ્યુન ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર છે, જેની અંદર અર્લીએસ્ટ સાઇનની અંદર ટોસિસ જોવા મળશે, જેને કહેવામાં આવે છે ડ્રુલિંગ આઈ. એને શું કહેવામાં આવે છે, તો ડ્રુલિંગ આઈ. એને શું કહેવામાં આવે છે, ડ્રુલિંગ આઈ. એટલે કે જે અપર આઈલિડ હોય છે એ શું થઈ જાય છે, નીચેની સાઈડ પડેલી હોય છે, જેને આપણે ટોસિસ અથવા તો ડ્રુલિંગ આઈ કહીએ છીએ. અને માયસ્થેનિયા ગ્રેવિસ છે કેવો, તો ન્યુરોમસ્ક્યુલર, બરાબર, એક ડિસઓર્ડર છે જેની અંદર મસલ્સ વીકનેસ થઈ જાય. શું થઈ જાય છે, મસલ્સ વીકનેસ જોવા મળે છે. એ જ રીતે એક બીજો ડિસઓર્ડર છે જેને કહીએ છીએ આપણે મલ્ટિપલ સ્ક્લેરોસિસ. શું કહે છે એને આપણે, તો મલ્ટિપલ સ્ક્લેરોસિસ. શું કહીશું એને આપણે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ. એક કયું છે, એક ડીમાયલિનેશન જોવા મળે. શું જોવા મળે છે, જે ન્યુરોન્સ હોય છે એ ન્યુરોનનું શું જોવા મળે છે, તો ન્યુરોનનું ડીમાયલિનેશન જોવા મળે છે. એટલે કે જે ન્યુરોન ઉપર જે કવરિંગ્સ આવેલું હોય છે એ કવરિંગ શું થઈ જાય છે, બ્રેકડાઉન થઈ જાય છે, જેના કારણે જે મેસેજ જતો હોય શું થઈ જાય છે, લીક થઈ જાય. શું થઈ જાય છે, લીક થઈ જાય છે. એના કારણે પણ એક મસ્ક્યુલર વીકનેસની કન્ડિશન જોવા મળે છે. શું જોવા મળે, મસ્ક્યુલર વીકનેસની કન્ડિશન જોવા મળે છે. અર્લીએસ્ટ સાઇન ઓફ પાર્કિન્સોનિઝમ. નેક્સ્ટ આપણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે પાર્કિન્સોનિઝમ હોય, બરાબર, પાર્કિન્સન ડિઝીઝ છે, તેનું અર્લીએસ્ટ સાઇન આવશે ટ્રેમર. શું આવશે, અર્લીએસ્ટ સાઇન ટ્રેમર આવશે. અર્લીએસ્ટ સાઇન શું આવશે, ટ્રેમર. ચલો નેક્સ્ટ વાત કરીએ કે પાર્કિન્સોનિઝમ ડિઝીઝ ઇઝ કોઝડ બાય ડેફિશિયન્સી ઓફ વિચ ન્યુરોટ્રાન્સમીટર. બરાબર, કયા ન્યુરોટ્રાન્સમીટરની ડેફિશિયન્સીના કારણે પાર્કિન્સન ડિઝીઝ કન્ડિશન જોવા મળશે, તેની અંદર આવશે ડોપામાઇન. કયો આવશે, ડોપામાઇન આવશે. કયો આવશે, ડોપામાઇન. એ રીતે વાત કરીએ કે અર્લીએસ્ટ ફીચર ઓફ અલ્ઝાઇમર ડિઝીઝ. કઈ કન્ડિશન પૂછી છે આપણને, તો અલ્ઝાઇમર ડિઝીઝની અંદર અર્લીએસ્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ, એટલે સૌથી પહેલા સાઇન એન્ડ સિમ્ટમ્સમાં તો મેમરીમાં પ્રોબ્લેમ અને પેશન્ટ શું જોવા મળશે, કન્ફ્યુઝનમાં જોવા મળશે. એટલે કે મેમરી પ્રોબ્લેમ, બરાબર, અલ્ઝાઇમર ડિઝીઝની અંદર મેમરી પ્રોબ્લેમ અને કન્ફ્યુઝન જોવા મળે છે.
નેક્સ્ટ વાત કરીએ કે વેન્ટ્રિક્યુલોપેનિટોનિયલ શન્ટ, જે ડિફરન્ટ ટાઈપના જે શન્ટિંગ હોય છે એની અંદર વીપી શન્ટિંગ ઇઝ સર્જિકલ મેનેજમેન્ટ ઓફ વિચ ડિઝીઝ કન્ડિશન. તો આપણે દરેક બરાબર આપણે આપણા જે પ્રીવિયસ લેક્ચર થયા છે એની અંદર આપણે હાઇડ્રોસિફિલસ વિશે સ્ટડી કરી હોય છે, જેની અંદર શું થઈ જાય તો જે એક્સ્ટ્રા જે CSFનું એક્યુમ્યુલેશન થઈ જાય છે જેને આપણે હાઇડ્રોસિફિલસ કીધું. શું કીધું એને આપણે? હાઇડ્રોસિફિલસ કીધું. અને એને રિમૂવ કરવા માટે આપણે વીપી શન્ટિંગ કરતા હતા. શું કરતા હતા આપણે? તો વેન્ટ્રિક્યુલોપેરિટોનિયલ શન્ટિંગ કરતા હતા, બરાબર, જે હાઇડ્રોસિફિલસની કન્ડિશનને કરેક્ટ કરવા માટેનું એક સર્જિકલ મેનેજમેન્ટ છે. શું છે? સર્જિકલ મેનેજમેન્ટ. નેક્સ્ટ વાત કરીએ કે અલ્ઝાઇમર ડિઝીઝ ઇઝ કોઝડ બાય ડેફિશિયન્સી ઓફ વિચ ન્યુરોટ્રાન્સમીટર. જે અલ્ઝાઇમર ડિઝીઝની કન્ડિશન જોઈએ આપણે, બરાબર, એ કયા હોર્મોન, કયા ન્યુરોટ્રાન્સમીટર, હોર્મોન તો નહીં પણ કેવા ન્યુરોટ્રાન્સમીટરના કારણે જોવા મળે છે. તો કયા ન્યુરોટ્રાન્સમીટર ડેફિશિયન્સીના કારણે જોવા મળશે? તો એસિટાઇલ કોલિન. કયું જોવા મળશે? તો એસિટાઇલ કોલિનની ડેફિશિયન્સીના કારણે આપણને અલ્ઝાઇમર ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે. બરાબર. તો આજે હતા આપણા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, બરાબર, જે મેડિકલ સર્જિકલ નર્સિંગની અંદર તમારી જે એક્ઝામ આવવાની છે એની અંદર પૂછાઈ શકે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે તમારે યાદ રાખવાના છે. બરાબર. કોઈ પોઈન્ટ્સ વિશે તમને કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો, અને કોઈ ટોપિક વિશે જરૂર પડે તો પણ કમેન્ટ્સ જરૂરથી આપજો. બરાબર. નેક્સ્ટ આપણે મળીશું આપણા જે નેક્સ્ટ મેડિકલ સર્જિકલ નર્સિંગના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એના રિલેટેડ જે પણ ક્વેશ્ચન છે એને સાથે મળીશું. સો ડિયર સ્ટુડન્ટ, ત્યાં સુધી દરેક સ્ટુડન્ટ જે આપણી એક્ઝામ આવવાની છે એની તૈયારીમાં લાગી જાઓ. બરાબર. અને આપણી જે યુટ્યુબ ચેનલ છે વિજય નર્સિંગ ક્લાસીસ, એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ. થેન્ક યુ સો મચ. ઓકે.